10.3 દાખલો નંબર 12 જો a બાર ડોટ a બાર ઇક્વલ ટુ 0 અને a બાર ડોટ b બાર ઇક્વલ ટુ 0 તો b બાર વિશે શું કહેવાય? બરાબર સમજો. 0 એટલે ખાલી 0 અને 0 સદિશ હોય તો એનો મતલબ કાં તો 2 મીંડા અને કાં તો 3 મીંડા. આને 0 સદિશ કહેવાય, આને 0 કહેવાય, આને 0 સદિશ કહેવાય. બરાબર સમજી લો. a બાર ડોટ a બાર ઇક્વલ ટુ 0 એટલે કે મોડ a બાર સ્ક્વેર ઇક્વલ ટુ 0. મોડ a બાર સ્ક્વેર 0 ક્યારે આવે? મોડ a બાર નું મૂલ્ય 0 ક્યારે આવે? a બાર 0 સદિશ હોય તો. એટલે a બાર 0 સદિશ થઈ ગયો. હવે આ બાજુ a બાર ડોટ b બાર ઇક્વલ ટુ 0 એનો મતલબ કાં તો a બાર ઇક્વલ ટુ 0 સદિશ હોય કાં તો b બાર ઇક્વલ ટુ 0 સદિશ હોય અને ડોટ ગુણાકાર 0 છે એટલે કાં તો a બાર લંબ b બાર હોય. તો આની અંદર જોઈએ તો a બાર ઇક્વલ ટુ 0 સદિશ છે જ એટલે આમાંથી એ લઈ લીધું. તો a બાર જો 0 સદિશ લઈએ તો પછી b બાર તરીકે ગમે તે સદિશ હોય તો આ ડોટ ગુણાકાર 0 થવાનું. એટલે આનો જવાબ એવો આવશે કે a બાર ઇક્વલ ટુ 0 સદિશ અને b બાર તરીકે કોઈ પણ સદિશ લો તો આ બંને શરતોનું સમાધાન થાય. a બાર તરીકે 0 સદિશ અને b બાર તરીકે કોઈ પણ સદિશ લો તો આ બંને શરતોનું સમાધાન થાય છે. દાખલો નંબર 13 ગણીશું. a બાર b બાર c બાર એકમ સદિશ. એકમ સદિશ કોને કહેવાય? જે સદિશનું માન 1 એકમ હોય એને એકમ સદિશ કહેવાય. a બાર વત્તા b બાર વત્તા c બાર ઇક્વલ ટુ 0 સદિશ તો a બાર ડોટ b બાર વત્તા b બાર ડોટ c બાર વત્તા c બાર ડોટ a બાર નું મૂલ્ય શોધો. a બાર વત્તા b બાર વત્તા c બાર ઇક્વલ ટુ 0 સદિશ આપ્યું છે તો એનો એની સાથે ડોટ ગુણાકાર કરો તો 0 સદિશ ડોટ 0 સદિશ 0 સદિશ ડોટ 0 સદિશ એટલે 0 થાય અને આનું મૂલ્ય તો તમને ખબર હશે, અગાઉ કરાવી દીધું. આનો સ્ક્વેર થાય અને એનું વિસ્તરણ થશે મોડ a બાર સ્ક્વેર પ્લસ મોડ b બાર સ્ક્વેર પ્લસ મોડ c બાર સ્ક્વેર પ્લસ 2a ડોટ b પ્લસ 2b ડોટ c પ્લસ 2c ડોટ a અને ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. a બાર b બાર અને c બાર એકમ સદિશ છે એટલે એનું માન 1 એકમ એટલે આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1 અને આનું મૂલ્ય 1 વત્તા 2 કોમન કાઢ્યા. ઓકે. 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 થઈ ગયા વત્તા 2 કોમન કાઢ્યા. એ 3 ને સામે મોકલીએ એટલે -3 થાય અને હવે એને બાય કરીએ એટલે આ 2 એનાથી બાય થઈ જશે. a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a ઇક્વલ ટુ -3/2. કોનો ફોન હતો? દેવાંશ. ઓકે. a બાર ઇક્વલ ટુ 0 સદિશ અથવા b બાર ઇક્વલ ટુ 0 સદિશ તો a બાર ડોટ b બાર ઇક્વલ ટુ 0 પરંતુ પ્રતીક સત્ય નથી. ઉદાહરણ દ્વારા સમર્થન કરો. ઓકે. પ્રતીક એટલે શું? તો a ડોટ b ઇક્વલ ટુ 0 તો a બાર ઇક્વલ ટુ 0 સદિશ અથવા b બાર ઇક્વલ ટુ 0 સદિશ એ પ્રતીક છે. અહીંયા આપણે એક એવું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે a બાર તરીકે 2i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ 2k કેરેટ અને b બાર તરીકે 2i કેરેટ માઈનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. તો a અને b નો ડોટ ગુણાકાર કર્યો તો 0 થાય છે. જોઈ લો 0 કેવી રીતે થાય? આ a બાર લખ્યો, આ b બાર લખ્યો. ડોટ ગુણાકાર કેવી રીતે કરવાનો? પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે ગુણાકાર વત્તા જેના સહગુણકનો જેના સહગુણક સાથે ગુણાકાર એનો સરવાળો કરવાનો. તો k ના સહગુણકનો k ના સહગુણક સાથે ગુણાકાર અને સરવાળો. 4 ઓછા 10 વત્તા 6 0 જવાબ થયો. એટલે ડોટ ગુણાકાર 0 છે પરંતુ a બાર બી 0 સદિશ નથી અને b બાર પણ 0 સદિશ નથી. 0 સદિશ એટલે 3 3 0 0 0 સહગુણક હોય એને 0 સદિશ કહેવાય. 3 3 સહગુણક 0 0 0 હોય તો એને 0 સદિશ કહેવાય. ચાલો 15મો દાખલો જોઈશું. a નો સ્થાન સદિશ આપે છે 1 2 3 b -1 0 0 c 0 1 2 ખૂણો BAC શોધો. આ ખૂણો શોધવો છે. BAC એટલે બે સદિશ આવશે, BA સદિશ અને BC સદિશ. સદિશ BA અને સદિશ BC એટલે ખૂણો B થાય. ઓકે. આ સ્થાન સદિશ આપે છે એમાંથી સદિશ બનાવીએ. a 1 2 3 અને સદિશના સ્વરૂપમાં લખવું હોય તો OA લખી દેવાનું. સદિશ OA O આગળ લગાવવાથી a સદિશમાં કન્વર્ટ થઈ જશે. i કેરેટ વત્તા આનો સહગુણક એટલે 2j કેરેટ વત્તા 3k કેરેટ. OB એમાં પાછળ બે 0 છે એટલે -i કેરેટ અને OC એટલે આગળ 0 છે એટલે j કેરેટ વત્તા 2k કેરેટ. ઓકે. હવે BA શોધીએ. BA સદિશ કેવી રીતે મળે? BA એટલે a માંથી b નીકળી જાય, a માંથી b કાઢવાનું એટલે OA OB. આ OA લખ્યું અને માઈનસ OB એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે i કેરેટ જે છે 2 થઈ જશે. 2i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ. BC એટલે c માંથી b કાઢી નાખવાનું એટલે OC OB. આ OC લખ્યું માઈનસ OB એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 2k કેરેટ. ઓકે. હવે BA અને BC ના ડોટ ગુણાકારની આપણને જરૂર પડવાની છે એટલે બંનેનો ડોટ ગુણાકાર કર્યો. BA ડોટ BC. આ BA લખ્યું ડોટ અને આ BC લખ્યું. ચાલો ડોટ ગુણાકાર કઈ રીતે થાય? i કેરેટ ના સહગુણકનો i કેરેટ ના સહગુણક સાથે ગુણાકાર 2 ગુણ્યા 1 વત્તા j કેરેટ ના સહગુણકનો j કેરેટ ના સહગુણક સાથે ગુણાકાર 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 2
અને એનો સરવાળો કર્યો 2 + 2 4 + 6 એટલે 10. માનાંકમાં સદિશ ba શોધીએ. માનાંકમાં સદિશ ba એટલે માનાંકમાં 2i કેરેટ + 2j કેરેટ + 3k કેરેટ. માનાંક એટલે વર્ગમૂળ. વર્ગમૂળમાં 4 + 4 + 9 એટલે વર્ગમૂળ 17. માનાંકમાં bc એટલે માનાંકમાં i કેરેટ + j કેરેટ + 2k કેરેટ એટલે અંડરરૂટ 1 + 1 + 4 અંડરરૂટ 6. હવે એની વચ્ચેનો ખૂણો શોધવો છે. cos ખૂણો BAC. તો સૂત્ર શું છે ખૂણા BAC નું? cos θ નું સૂત્ર છે x બાર ડોટ y બાર અપોન મોડ x બાર મોડ y બાર. તો b ખૂણો BAC આવી રીતે બને છે BA. ઓકે, એક મિનિટ. BAC શોધવાનો છે. કયો શોધવાનો છે? યસ, BAC શોધવાનો છે. BAC શોધવાનો છે BA ડોટ BC અપોન BA ડોટ BC. માનાંકમાં BA માનાંકમાં BC. સોરી, BAC નહીં, ABC શોધવાનો છે. ખૂણો ABC શોધવાનો છે. ABC મતલબ B ખૂણો શોધવાનો છે. ABC. ઓકે, ABC શોધવાનો છે એટલે આ ખૂણો શોધવાનો છે. એ શોધવા માટેનું સૂત્ર છે BA ડોટ BC. જેનાથી બને છે એ બે કિરણોનો ડોટ ગુણાકાર છે. તમે એનું માનક જે બે સદિશોથી બને છે. ખૂણો B શેનાથી બને છે? BA BC. BAC નહીં, ABC લખવાનું છે અહીંયા. પ્રિન્ટિંગ મિસ્ટેક. ઓકે. અને નીચે માનાંકમાં BA માનાંકમાં BC. ડોટ ગુણાકાર આપણે શોધી જ કાઢ્યો છે 10. આનું મૂલ્ય અંડરરૂટ 17, આનું મૂલ્ય અંડરરૂટ 6. હવે એને આપણે સાદું રૂપ આપીએ એટલે આ દાખલો પૂરો થઈ જાય. પછી આપણે નવો દાખલો ફરી બીજી મીટિંગની અંદર લઈશું. તો cos ખૂણો BAC cos ખૂણો ABC = 10 અપોન વર્ગમૂળમાં 17 ગુણ્યા 6 10 અપોન વર્ગમૂળમાં 102. cos ખૂણો ABC. તો ખૂણો ABC = cos ઇન્વર્સ 10 અપોન વર્ગમૂળમાં 102. દાખલા નંબર 16 સાબિત કરો કે A127 B263 અને C310 -1 સમરેખ છે. આ સ્થાન સદિશ આપે છે અને વેક્ટરમાં ફેરવવા માટે અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે એને વેક્ટર OA કહેવાય. i કેરેટ + 2j કેરેટ + 7k કેરેટ. આને વેક્ટર OB કહેવાય. 2i કેરેટ + 6j કેરેટ + 3k કેરેટ. આને વેક્ટર OC કહેવાય. 3i કેરેટ + 10j કેરેટ - k કેરેટ. ઓકે, AB કઈ રીતે બને? AB = OB - OA. આ માઈનસ અંદર જશે, બધા ચિહ્નો બદલી ગયા. 2i કેરેટ - i કેરેટ that is i કેરેટ. 6j કેરેટ - 2j કેરેટ એટલે 4j કેરેટ. 3k કેરેટ - 7k કેરેટ એટલે -4k કેરેટ. BC કેવી રીતે બને? C માંથી B બાદ થઈ જાય એટલે OC - OB. આ OC લખ્યું, આ OB લખ્યું. બ્રેકેટ ઓપન કર્યા, માઈનસ ચિહ્ન અંદર જશે, બધાના ચિહ્નો બદલાઈ જશે, બદલાઈ ગયા. 3i કેરેટ - 2i કેરેટ that is i કેરેટ. 10j કેરેટ - 6j કેરેટ + 4j કેરેટ. -k કેરેટ - 3k કેરેટ -4k કેરેટ. CA શોધો કે OC શોધો ચાલે. CA શોધો કે AC શોધો કોઈ ફરક નહીં પડે. CA હોય તો એમાંથી C બાદ નીકળે એટલે OA માંથી OC બાદ થશે. આ OA લખ્યું, આ OC લખ્યું. બ્રેકેટ ઓપન કરે, માઈનસ ચિહ્ન અંદર જશે, બધાના ચિહ્નો બદલાઈ જશે, આ બદલાઈ ગયા. પ્લસ છે માઈનસ થશે, પ્લસ છે માઈનસ થશે, માઈનસ છે પ્લસ થશે. i કેરેટ અને -3i કેરેટ એટલે -2i કેરેટ. 2j કેરેટ - 10j કેરેટ એટલે -8j કેરેટ. 7k કેરેટ + k કેરેટ એટલે 8k કેરેટ. CA થઈ ગયું. AB નું મૂલ્ય શોધવું હોય તો માનાંકમાં AB વેક્ટર AB. આ વેક્ટર AB લખ્યું. એનું માનાંક શોધવું હોય તો અંડરરૂટ ની અંદર i કેરેટના સહગુણકનો વર્ગ + j કેરેટના સહગુણકનો વર્ગ + k કેરેટના સહગુણકનો વર્ગ. સાદુરૂપ આપ્યું. આ થયું 16 16 32 1 33 વર્ગમૂળ 33. BC બરાબર માનાંકમાં વેક્ટર BC લખ્યું. અંડરરૂટ i ના સહગુણકનો વર્ગ + j ના સહગુણકનો વર્ગ + k ના સહગુણકનો વર્ગ. એ પણ અંડરરૂટ 33 થયું. CA બરાબર માનાંકમાં સદિશ CA. તો માનાંકમાં આ સદિશ CA લખ્યું અહીંથી જ. અંડરરૂટ i ના સહગુણકનો વર્ગ + j કેરેટના સહગુણકનો વર્ગ + k કેરેટના સહગુણકનો વર્ગ. એટલે થયું 64 ને 64 128 128 33 ચોક 132 4 નો વર્ગમૂળ 2 33 નો વર્ગમૂળ 33. અહીં તમે જુઓ તો આ વર્ગમૂળ 33 આ વર્ગમૂળ 33 અને આ 2 વર્ગમૂળ 33 એટલે AB + BC અંડરરૂટ 33 + અંડરરૂટ 33 એટલે 2 વખત અંડરરૂટ 33. AB + BC બરાબર CA થયું. એનો મતલબ ABC સમરેખ છે. એટલે સમરેખ આવી રીતે સાબિત કર્યું. 17મો થોડો મોટો દાખલો છે, થોડી વાર રહી લઈએ. 18મો દાખલો પહેલા લઈ લઈએ. A બાર શૂન્યતર સદિશ હોય, મૂળ A બાર બરાબર A હોય અને લેમ્બડા શૂન્યતર અદિશ હોય તો લેમ્બડા બરાબર ખાલી જગ્યા માટે લેમ્બડા A બાર એકમ સદિશ થાય.
હવે લેમ્બડા a બાર એકમ સદિશ થાય, એકમ સદિશ એટલે એનું માન 1 એકમ થાય. આ બે ના માન અલગ પડે, મોડ લેમ્બડા મોડ a બાર ઇક્વલ ટુ 1. ઓકે, મોડ a બાર નું માનાંક a છે એવું અંદર રકમમાં આપ્યું છે એટલે અહીં a મૂકી દીધો, મોડ લેમ્બડા. તો a ની કિંમત 1 અપોન મોડ લેમ્બડા એટલે કે ઓપ્શન ડી આવે છે. તો કોઈને સ્ક્રીનશોટ લેવા જેવો લાગે તો એ લઈ લો, જેથી કરીને સમજવામાં તકલીફ ના પડે. 17મો દાખલો, સાબિત કરો કે 2i કેરેટ - j કેરેટ + k કેરેટ i કેરેટ - 3j કેરેટ - 5k કેરેટ 3i કેરેટ - 4j કેરેટ - 4k કેરેટ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અગાઉનો દાખલો જે 15મો હતો એની અંદર બિંદુઓ આપી દીધા હતા સ્થાન સદિશ, એટલે આપણે એને વેક્ટરમાં ફેરવી દીધા હતા. આમાં ઓલરેડી વેક્ટર આપ્યા છે એટલે ખાલી નામ જ આપવાના. આ વેક્ટરનું નામ OA, આ વેક્ટરનું નામ OB, આ વેક્ટરનું નામ OC આપો. વેક્ટર AB શોધવાનો. વેક્ટર AB એટલે B માંથી A બાદ થાય એટલે OB - OA. આ OB લખ્યું - OA લખ્યું. માઈનસ ચિહ્ન અંદર જશે, બધાના ચિહ્નો બદલી જશે. i કેરેટ - 2i કેરેટ એટલે -i કેરેટ, -3j કેરેટ + j કેરેટ એટલે -2j કેરેટ, -5k કેરેટ - k કેરેટ એટલે -6k કેરેટ. એ જ રીતે BC એટલે OC - OB. આ OC લખ્યું -OB લખ્યું. બ્રેકેટ ઓપન કરીએ, આ માઈનસ અંદર જશે એટલે આ પ્લસ છે તો માઈનસ થશે, માઈનસ છે તો પ્લસ થશે, માઈનસ છે તો પ્લસ થશે. 3i કેરેટ - i કેરેટ એટલે 2i કેરેટ, -4j કેરેટ + 3j કેરેટ એટલે -j કેરેટ અને -4k કેરેટ + 5k કેરેટ એટલે k કેરેટ. CA શોધીએ. CA બરાબર a માંથી c નીકળી જાય એટલે OA - OC. આ OA લખ્યું -OC. માઈનસ ચિહ્ન અંદર જશે એટલે બધા ચિહ્નો બદલાઈ જશે. -3i કેરેટ માઈનસ નું પ્લસ અને આ માઈનસ નું પ્લસ. 2i કેરેટ - 3i કેરેટ એટલે -i કેરેટ, -j કેરેટ + 4j કેરેટ એટલે 3j કેરેટ અને k કેરેટ + 4k કેરેટ એટલે 5k કેરેટ. અગાઉની જેમ જ AB શોધવું હોય તો માનાંકમાં સદિશ AB એટલે આ માનાંકમાં સદિશ AB લખ્યું. એનું માનાંક ઓપન કરવું હોય તો વર્ગમૂળમાં i કેરેટના સહગુણકનો વર્ગ + j કેરેટના સહગુણકનો વર્ગ + k કેરેટના સહગુણકનો વર્ગ એટલે વર્ગમૂળ 41 થયું. AB બરાબર વર્ગમૂળ 41 તો AB નો સ્ક્વેર 41 થયું. BC બરાબર માનાંકમાં સદિશ BC, આ સદિશ BC લખ્યું. એનું માનાંક કેવી રીતે ઓપન થાય? વર્ગમૂળમાં i કેરેટના સહગુણકનો વર્ગ + j કેરેટના સહગુણકનો વર્ગ + k કેરેટના સહગુણકનો વર્ગ એટલે વર્ગમૂળમાં 6. તો BC વર્ગમૂળમાં 6 થયું તો BC નો સ્ક્વેર 6 થશે. CA બરાબર વેક્ટર સદિશ એટલે માનાંકમાં સદિશ CA, સદિશ CA લખ્યું અહીંથી જ. ઓકે, -i કેરેટ + 3j કેરેટ + 5k કેરેટ. માનાંક કેવી રીતે ઓપન થાય? તો વર્ગમૂળની અંદર i કેરેટના સહગુણકનો વર્ગ + j કેરેટના સહગુણકનો વર્ગ + k કેરેટના સહગુણકનો વર્ગ એટલે એ થયું વર્ગમૂળમાં 35. તો CA² બરાબર 35. અહીં તમે જુઓ તો 35 અને 6 41 થાય એટલે BC² + CA² સોરી BC² + CA² ઇક્વલ ટુ જોજો અહીંયા બરાબર BC². હવે અહીંયા જુઓ તમે, આ છે તમારું √6 અને આ છે √35 અને આ √41 એટલે શું થયું? BC² + CA² and is equal to AB². એટલે પાયથાગોરસના પ્રતીક પ્રમેય મુજબ ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો થાય એટલે કે આપેલા શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ થાય. અગાઉની જેમ જ સાબિત થયું.